ડભોઈ તાલુકાના કનાયડા ગામ ખાતે મતદાર યાદી સુધારણા દરમિયાન 200 જેટલા બીએલઓ દ્વારા ભરાયેલા ફોર્મ નંબર 7 બાબતે ઉઠેલા વાંધાઓ અંગે પારદર્શક અને ન્યાયસંગત રીતે યોગ્ય તપાસ કરવા સરપંચ અને ગામલોકો દ્વારા મામલતદારને લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ગુજરાત રાજ્યમાં એસઆઈઆરની પ્રક્રિયા દરમિયાન ડભોઈ તાલુકાના કનાયડા ગામે 1100 જેટલી વસ્તી ધરાવતા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ ગામમાંથી 200 જેટલા ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા હતા, જેમાંથી કોઈને વાંધા અરજીની જાણ કરવામાં આવી નથી. ગામમાં અને કાયમી રહેવાસી છે તેવા લોકોના નામ મતદાર યાદીમાંથી કમી કરી દેવામાં આવ્યા છે. કોઈપણ જાતના દસ્તાવેજી પુરાવા માંગવામાં આવ્યા નથી અને જાણ કરવામાં પણ આવી નથી. તેમજ 200 જેટલા વ્યક્તિઓ દ્વારા ફોર્મ 7 બાબતે વાંધા ઉઠાવવામાં આવ્યા છે. તે ગામ કનાયડાના કાયમી રહેવાસી નથી. ગામ સાથે કોઈ સીધો સંબંધ ન હોવા છતાં કેવી રીતે કરવામાં આવી છે એ બાબતે ગંભીર શંકા ઊભી થાય છે. તેથી આ મુદ્દાની વિગતવાર ચકાસણી કરી નિર્ણય મુજબ યોગ્ય, પારદર્શક અને ન્યાયસંગત રીતે કાર્યવાહી થાય. ડભોઈ વિધાનસભા ક્ષેત્રના કનાયડા ગામે બદ ઇરાદા સાથેની ફોર્મ નંબર 7 ભરાવાની પ્રક્રિયામાં કેટલાક ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા જે પણ સામેલ છે તે સદર બાબતની તાત્કાલિક તપાસ કરાવી કોઈપણ સાચા મતદારનું નામ કમી ન થાય અને ષડયંત્ર કરનાર સામે કડક કાર્યવાહી કરવા માટેની માંગણી સાથેનું આવેદનપત્ર આપવામાં આવ્યું હોવાનું સરપંચ ઉવેસ બાબા પઠાણ દ્વારા જણાવવામાં આવ્યું. અમે ડભોઈ તાલુકાના કનાયડા ગામેથી આવીએ છીએ અને જે થોડા ટાઈમ પહેલાં જે એસઆઈઆરની કામગીરી શરૂ થઈ હતી તેમાં અમારા ગામના 200 જેટલા નાગરિકોના નામ કમી કરવા માટે અરજી આવી છે. તે વ્યક્તિ તતારપુરા ગામ કેલનપુર પાસેનું ગામ છે, ત્યાંના રહેવાસી છે અને એમને અરજી કરેલ છે, પણ એમને ખબર નથી એ કોઈ બીજા વ્યક્તિએ અરજી કરેલ છે. તેનું આવેદનપત્ર આપવા માટે અમે અરજી કરવા માટે ગામના લોકોને જોડે આવ્યા છે મામલતદારને, અને મામલતદારને અરજી આપી છે. એ જે માણસ જે બી છે જેને બી આ કૃત્ય કર્યું છે તેને કડક ને કડક સજા થવી જોઈએ. ઓછામાં ઓછી 1 વર્ષની તો સજા થવી જ જોઈએ, કારણ કે આ વસ્તુ કોઈ બીજો ગરીબ માણસ મરી ના જાય એના માટે છે. કારણ કે આવું વસ્તુ ખોટી રીતનું કરેલું છે, બીજાના નામથી બીજા ભાઈ અરજી કરેલી છે તો આ બીજો માણસ ફસાઈ જાય છે અને આનો નિકાલ નહીં આવે તો અમે આનાથી વિશેષ આગળ જઈશું અને ઉગ્ર આંદોલન કરીશું. જ્યાં આગળ સુધી જ્યાં પણ જવાનું હશે ત્યાં અમે લોકો ગામના બધા જોડે લઈને જઈશું, આ વસ્તુ કરીશું. માત્ર ને માત્ર લઘુમતીઓના જ વોટનો ટાર્ગેટ બનાવવામાં આવ્યો છે. આમાં જે પણ 200 માણસના જે નાગરિકોનો વોટ કરવામાં આવ્યા છે એ ટોટલ મુસ્લિમ સમાજના છે, એટલે લઘુમતી સમાજના છે, એટલે બિલકુલ ડાયરેક્ટ ટાર્ગેટ મુસ્લિમ સમાજને કરવામાં આવે છે. આનું શું નામ તમારું? મારું નામ ઉર્વેશ પઠાણ, કનાયડા સરપંચ. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.